કેમ છો બધા મજામાં છો? આપણા બ્લોગ જોતા તો બધા મજામાં જ. એવી સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે કામ કરીને બ્લોગમાં મળી, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ગેસ કામ પતી ગઈ છે. હવે ચા બનાવવાનું છે. ચા ઉકળવા મેકી દીધો છે ને શાક ખાઈ લેવા જવાનું છે. પેલી વાટામાં રહ. હાય ગાઈસ, મજામાં છો? એવું શાક લેવા જવાનું છે. શાક લેવા જઈએ ત્યારે બ્લોગમાં મળીએ. શાક લેવા આવી ગયા છીએ આપણે. દેખી લો, મસ્ત મજાનું શાક છે, તાજું તાજું. ખાવાનું બની ગયું છે. દેખો, સરસનું શાક છે, મસ્ત મજાનું. આ કોબીનું શાક, પેલા ટામેટા પડ્યા, મરચું પડી છે. આવા જાય પછી આવી જશે ખાવા. કેવું બન્યું શાક? ખાઈને મળીએ. ફાઇનલી 10 વાગી ગયા છે. 5 આપણે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ. આજે તો લાડુ બનાવવાનો પ્રોગ્રામ છે. તો દેખો, તેલ તપવા મેકી દીધું છે. મુઠિયા બનાવીને મેકી તળીએ, પછી બ્લોગમાં મળીશું. તો મિત્રો, આ બધા જોવા, તમે જોવા આ બધા શું કરવા લે તમે? અમે તો લાડવા બનાવી. લાડવા ના વાલા મન ના ભાઈ. બધા લાડવા ફાઇનલી ખાવાનું બની ગયું છે અને આપણા લાડવા પણ બની ગયા છે. મસ્ત મજાના. દેખો, બધા ખાવા બેસી ગયા છે. આ મસ્ત મજાનું ચોળીનું શાક છે, ચટણી છે, આ ખીચડી છે મસ્ત મજાની. અને આપણે ખીચડી લઈને બેસી ગયા છે ખાવા. ડુંગળી છે. ફાઇનલી ગેસ ખાવા પીવાનું પતી ગયું છે ને ખાટલા પર પથરાઈ ગયા છે કે ગાંડું રખડાતો. એના કાલ તો સુરત જવાનું છે. આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મારી ચેનલ નવા લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા વિડીયોમાં મળીશું.